મારા વાલા પ્રિયો, આજે ખૂબ જ ખાસ દિવસ છે. કયો દિવસ છે જાણો છો? કુટુંબ દિવસ, ફેમિલી ડે, વિશ્વ કુટુંબ દિવસ. આ દિવસે ખાસ કરીને જે પરિવારો હોય છે તેમને માન આપવા માટે સમર્પિત કર્યું છે, તેમને મહત્વ આપવા માટે સમર્પિત કર્યું છે. શું કુટુંબ મહત્વપૂર્ણ નથી? પરમેશ્વરે કૌટુંબિક જીવન બનાવ્યું છે. ઉત્પત્તિના પહેલા અને બીજા અધ્યાયમાં આપણે જોઈએ છીએ, આપણને બનાવનાર પરમેશ્વરે કૌટુંબિક જીવન બનાવ્યું. પ્રભુએ પતિ અને પત્નીને આશીર્વાદ આપ્યા છે. આપણે બાઇબલમાં તે જોઈએ છીએ. પરિવારમાં શાંતિ હોવી જોઈએ અને આશીર્વાદ હોવા જોઈએ, એ પ્રભુની ઈચ્છા છે. એક પરિવારનો વિચાર કરો. પતિ અને પત્ની, માતા પિતા, બાળકો, સાસુ અને પુત્રવધુ. એક પરિવાર તે આવા ઘણા બધા સંબંધોથી બનેલો છે. કેટલાક પરિવારોમાં બધા સાથે રહેશે, કેટલાક પરિવારોમાં નોકરીના કારણે પતિ પત્ની અને બાળકો અલગ જગ્યાએ રહેશે. તે બંને અલગ રહે છે. વડીલો વારંવાર મુલાકાત લેશે, તેઓ ખાસ દિવસોમાં ભેગા થશે. સામાન્ય રીતે આવું જ હોય છે. કેટલાક પરિવારમાં સસરા, સાસુ અને ભાભી તે સાથે રહે છે. આવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. અને જુઓ, આવી રીતે પરિસ્થિતિઓના આધારે પરિવાર અલગ હોઈ શકે છે. તે ગમે તે હોય, પરિવારમાં શાંતિ અને ખુશી હોવી જોઈએ. પરિવાર ખુશ હોવો જોઈએ. તમે ઈચ્છો છો ને મારો પરિવાર તે સારો છે? કેટલાક લોકો કહેશે કે અમારો પરિવાર તે ખુશ રહે છે, તે સૌથી મોટો આશીર્વાદ છે. જો તમારે સુખી પરિવારમાં રહેવું હોય તો આપણી આસપાસના લોકો તે સારા હોવું જોઈએ. જો આપણે આવું કહીએ તે પૂરતું નથી. આપણે કેવા છીએ આપણે તે વિચારવું જોઈએ. હવે જો આખું કુટુંબ તે બચી ગયું હોય અને પ્રભુમાં હોય તો તે કુટુંબ સૌથી વધુ આશીર્વાદિત અને સુખી થઈ શકે છે. કારણ કે પ્રેરિતોના કૃત્ય 16:31 કહે છે, પ્રભુ ઈશુમાં વિશ્વાસ કર, તું અને તારા ઘરમાં રહેતા બધા લોકો તારણ પામશે. આખું કુટુંબ તે બચી જશે અને ખુશ થશે. પ્રભુ આ વચન આપે છે. શું તમારા પરિવારમાં ખુશી છે? હવે પતિની કેટલીક જવાબદારીઓ છે. પરિવારમાં પત્નીની પણ કેટલીક ફરજો હોય છે. માતા પિતા, બાળકો, સાસુ, વહુની કેટલીક જવાબદારીઓ હોય છે. જો દરેક વ્યક્તિ વચનો પ્રમાણે જીવવા માટે પ્રતિબદ્ધ થાય તો જ પરિવારમાં ખુશી આવશે. અહીં એક શિલ્પ મેં બનાવ્યું છે. એક સુખી પરિવાર જેવું લાગે છે ને? અમે બાઇબલના વચનો લખ્યા છે, તે તમે જોઈ શકો છો કે પત્નીઓ, તમારા પતિનું તમે પાલન કરો. શું બાઇબલ એવું કહેતું નથી? જે પત્ની હોય છે તે પતિનું પાલન ન કરે તો તમે ગમે તેટલી પ્રાર્થના કરો, દાન આપો, ઘરમાં સુખ શાંતિ રહેશે નહીં. પતિઓ, તમારે તમારી પત્નીઓને પ્રેમ કરવો જોઈએ. તેમના પ્રત્યે કડવાશ ન રાખવા પ્રભુ કહે છે. જો પતિ પોતાની પત્નીને પ્રેમ ન કરે, દારૂ પીને પત્નીને મારે, પરિવારમાં શાંતિ રહેશે? તમે કેવી રીતે વિચારો છો? તેથી પરિવારમાં દરેકનો ઉદ્ધાર થવો જોઈએ. દરેક વ્યક્તિ પ્રભુનો બાળક બનવો જોઈએ. હવે માતા પિતાને બાળકો, તમે તમારા માતા પિતાનું પાલન કરો. માતા પિતાનું પાલન કરવું જોઈએ. જો તેઓ પાલન કરશે નહીં, તેમનું વિરુદ્ધ બોલશે અને તેઓ નારાજ થશે અને પરિવારમાં શાંતિ રહેશે નહીં. પ્રભુ કહે છે, માતા પિતા, તમારા બાળકને ગુસ્સો ન કરો. જે બાળકને ગમતું નથી તેને છોડી દો. શા માટે તેને ઉશ્કેરી રહ્યા છો? વારંવાર તે વાત કરો છો. સાસુએ પોતાની પુત્રવધૂને પોતાની પુત્રીની જેમ પ્રેમ કરવો જોઈએ. સુવચનમાં આવો ઇતિહાસ લખાયેલો નથી. રૂથના ઇતિહાસમાં તેની સાસુ નાઓમી તેને પુત્રની જેમ રાખતી હતી. તેની પુત્રી કહીને બોલાવતી હતી. તેવી જ રીતે પુત્રવધુ પણ તેની સાસુને માતાની જેમ પ્રેમ કરો. જો કોઈ પરિવારમાં શાંતિ અને આશીર્વાદ હોવા જોઈએ તો વચન અનુસાર તમારા પરિવારમાં તે પાલન હોવું જોઈએ. તેનો આધાર એ છે કે દરેક વ્યક્તિનો ઉદ્ધાર થવો જોઈએ. પોતાના પાપોથી પસ્તાવો કરીને ઈશુના રક્તથી ઉદ્ધાર થવો જોઈએ. જો તમારા ઘરમાં કોઈનો ઉદ્ધાર થયો નથી તો નિરાશ થશો નહીં. આ વચન કબૂલ કરીને પ્રાર્થના કરો. તમે અને તમારા પરિવારનો ઉદ્ધાર થશે. આ વચન પણ પૂર્ણ થશે. તો આપણે હવે પ્રાર્થના કરીએ. જો તમે પતિ છો, પતિઓને આપવામાં આવેલી સલાહનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ રહો. જો તમે પત્ની છો, પત્ની કેવી હોવી જોઈએ તે વિશે વાત કરતા વચનનું તમે પાલન કરો. જો તમે બાળકો છો, વચન પ્રમાણે બાળકો કેવું હોવું જોઈએ તે પાલન કરો. આપણામાંના દરેકે આપણી ફરજ સમજીને પોતાને પ્રતિબદ્ધ કરવું જોઈએ. આપણે પરિવારમાં શું કરી રહ્યા છીએ? આપણે બીજાઓ તરફ ઇશારો કરીને કહીએ છીએ, આ સાચા નથી, તે સાચા નથી. પ્રભુ કહે છે, તમારી પોતાની જાતને સુધારો તો પરિવારમાં આશીર્વાદ આવશે. શું પ્રતિબદ્ધ કરશો? જો તમે પોતાને પ્રતિબદ્ધ કરશો, પ્રભુ ઘરમાં પરિવર્તન લાવશે. બીજાઓને ઇશારો કરીને પોતાની ખુશીને અને પોતાની શાંતિને ગુમાવશો નહીં. આપણે હવે પ્રાર્થના કરવાના છીએ કે મારા પરિવારમાં ખુશી અને આશીર્વાદ આવે.
પ્રભુ, તમારે મારા પરિવારનો ઉદ્ધાર કરવો જોઈએ. દરેકમાં એકતા અને પ્રેમ હોવો જોઈએ. હું મારા પરિવાર માટે પ્રાર્થના કરું છું. 1 મિનિટ માટે પ્રાર્થના કરો. હે પ્રભુ, તમે પરિવારોની સ્થાપના કરી છે. પરિવારોને આશીર્વાદ આપો છો. આ દિવસે જે કોઈ પણ પોતાના પરિવાર માટે, તેમના શાંતિ માટે, સુખ માટે, એકતા માટે, પ્રેમ માટે પ્રાર્થના કરે છે, દરેકની પ્રાર્થના સાંભળો. તેમના ઘરમાં શાંતિ રહે, તેમના પરિવારોમાં મુક્તિનો આનંદ રહે. પ્રભુ, દરેકને વચન પ્રમાણે જીવવાનો ઉત્તમ અનુભવ થાય. તેમના પરિવારને હું ઈશુના નામમાં આશીર્વાદિત કરું છું, જેથી તેઓ ખુશીથી રહી શકે, આશીર્વાદિત થઈ શકે. પ્રભુ, હું ઈશુ ખ્રિસ્તના નામમાં તે દરેક પરિવારને આશીર્વાદ આપું છું. આમેન, આમેન.